पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमः धर्मनन्दनमहं विचिन्तये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं हरिं वन्दे जगद्गुरु कृष्णं वन्दे आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं पधारिए पवन कुमार पधारिए पवन कुमार दुख हरिजननु दिले धरो छो सुख निधि श्याम सहायता करो छो तदपि भजन जे करे न भावे नहीं नर जाति कुजाति ते कहावे प्रभु तव मूर्ति विनोदकारी पलपण विसरे नहीं जो विसारी जुगल चरण सोल चिन्ह जे नजर समीपे नाथ रहो मारिए के नजर समीपे नाथ रहो मारिए ओम श्री स्वामी नारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। अमी भरेली नजरू राखो मदन मोहन महाराज रे अमी भरेली नजरू राखो मदन मोहन महाराज रे
દર્શન આપો દુખડા કાપો મદન મોહન મહારાજ રે દર્શન આપો દુખડા કાપો મદન મોહન મહારાજ રે ચરણ કમળમાં શીશ નમાવે વંદન કરો મહારાજ રે ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો મહારાજ રે દયા કરીને ભક્તિ દેજો મદન મોહન મહારાજ રે દયા કરીને ભક્તિ દેજો મદન મોહન મહારાજ રે ઓ દુખિયારો તારે દ્વારે આવે ઓવો મહારાજ રે ઓ દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે આશીષ દેજો રમાવે મદન મોહન મહારાજ રે આશીષ દેજો રે મારે જો મદન મોહન મહારાજ રે તાર ભરોસે જીવન નૈયા આંકી રહ્યો મહારાજ રે તાર ભરોસે જીવન નૈયા આખી રહ્યો મહારાજ રે બની સુકાની પાર ઉતારો મદન મોહન મહારાજ રે બની સુકાની પાર ઉતારો મદન મોહન મહારાજ રે બાળ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે બાળ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે ઓ મુજે અંતરમાં વાસ કરો ને મદન મોહન મહારાજ રે હરિ બોલ વાસ કરો ને મદન મોહન મહારાજ રે તમે ભરેલી નજરો રાખો મદન મોહન મહારાજ રે અમે ભરેલી નજરો રાખો મદન મોહન મહારાજ રે દર્શન આપો દુખડા કાપો મદન મોહન મહારાજ રે ઓ દર્શન આપો દુખડા કાપો મદન મોહન મહારાજ રે હો મદન મોહન મહારાજ રે ઓ મદન મોહન મહારાજ રે હો મદન મોહન મહારાજ રે
સ્વામિનારાયણ ભગવાન ની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજ મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ લાલ ની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પ્રિય વ્રત ભાગવત આત્મા રામ કથમ મુનિ. પ્રિય વ્રત ભાગવત આત્મા રામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલમ ગૃહે રમતયન્મૂલમ કર્મ બંધ પરાભવ. કર્મ બંધ પરાભવ. ગૃહે રમતયન્મૂલમ કર્મ બંધ પરાભવ. ગૃહે રમતયન્મૂલમ કર્મ બંધ પરાભવ. પ્રિય વ્રત ભાગવત આત્મા રામ કથમ મુને. પ્રિય વ્રત ભગવત આત્મા રામ કથા મુને. ગૃહે રમતયન્મૂલમ કર્મ બંધ પરાભવ. ગૃહે રમતયન્મૂલમ કર્મ બંધ પરાભવ. કર્મ બંધ પરાભવ. કર્મ બંધ પરાભવ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ભાલદેશના રાજાધિરાજ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજની દિવ્ય કૃપાથી હિમાલય જેવા આ પવિત્ર તીર્થરાજમાં ગંગા મૈયાના ખોળામાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના આ ચોથા દિવસે એટલે કે આજે અધિક પવિત્ર અધિક માસ અને એમાંય શ્રી હરિ નવમી સ્વામિનારાયણ ભગવાનનો આજે જન્મ દિવસ, હરિ જયંતિ. અને આજે કનૈયો આવવાનો એટલે બે ભગવાન. આજ તો આપણી આ દિવ્ય સભામાં ઉપસ્થિત પરમ વંદનીય ગુરુવર્ય પૂજ્ય હરિ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય બળદેવ સ્વામી, હરિકેશવ સ્વામી, વરતાલથી પધારેલા ખૂબ અમારા હેતવાળા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી, પાર્ષદ ઘનશ્યામ ભગત, વાલ્મીકભાઈ દવે, સંગીત મિત્રો, આજની રસોઈના તમામ યજમાન પરિવારો, ભાઈઓ બાઈઓ, બહેનોની સભામાં સૌ બહેનોને દર્શન આપતા સાંખ્ય યોગી પરમ પૂજ્ય ભાવનાબેન, સૌ કોઈને પ્રેમથી કથા સાંભળવા આવ્યા છે બધાયને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
બે ગંગા વહે છે. એક તો ભાગીરથી ગંગા અને બીજી આ ભાગવત ગંગા. બે ગંગા છે. એક તનને પવિત્ર કરે છે ને એક મનને પવિત્ર કરે છે. આ ગંગા સુધી આપણે આવવું પડે અને ભાગવત ગંગાને જ્યાં લઈ જવી હોય ને ત્યાં આવે. આપણા ગામમાં કથાનું આયોજન કરો એટલે ભાગવત ગંગા ત્યાં આવે. ઘરના આંગણે તમે કથાનું આયોજન કરો એટલે આ ભાગીરથી ગંગા અહીંયા છે, એમાં ભાગવત ગંગા ત્યાં આવે છે. એક તન પવિત્ર કરે, એક મન પવિત્ર કરે છે. એકનું પાન મોઢેથી કરવાનું ના બીજી કથાનું, બીજી ગંગાનું પાન કાનથી કરવાનું. એક ગંગાનું પાણી મોઢામાંથી અંદર આવે અને આ ગંગાનું જળ, ભાગવત ગંગાનું જળ એ કાનથી અંદર આવે છે. બંને પાસે જીવાત્મા આવે એટલે જીવ પવિત્ર થાય છે. ચાર સ્કંદની કથાને પૂર્ણ કરી સુખદેવજી મહારાજ પધારે છે પંચમ સ્કંદમાં. આ પંચમ સ્કંદની કથા અતિ અદ્ભુત છે, અતિ અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાન વારંવાર ભાગવત વંચાવે, પણ મહારાજ કોઈ પણ સ્કંદ માટે જે શબ્દ નથી બોલ્યા એ પંચમ સ્કંદ માટે બોલ્યા છે. બે સ્કંદની કથા મહારાજને બહુ ગમતી, એક દશમ સ્કંદ અને એક પંચમ સ્કંદ. દશમ સ્કંદની કથા આજે રાત્રિથી શરૂ થશે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના જેમાં દિવ્ય ચરિત્રો છે, તો દશમ સ્કંદ એ ભક્તિ શાસ્ત્ર છે અને પંચમ સ્કંદની કથા એ યોગ શાસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહ્યું છે, દશમ પંચમા સ્કંધો યાજ્ઞવલ્ક્ય ચ સ્મૃતિ ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ. દશમ સ્કંદ ભક્તિ શાસ્ત્ર છે, પંચમ સ્કંદ યોગ શાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ. ભક્તિ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર અને યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ ધર્મશાસ્ત્ર કહ્યું. દશમ પંચમ સ્કંદો યાજ્ઞવલ્ક્ય ચ સ્મૃતિ ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે ભક્તિ શાસ્ત્ર ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે દશમ પંચમ સ્કંદો યાજ્ઞવલ્ક્ય સચ સ્મૃતિ દશમ પંચમ સ્કંદો યાજ્ઞવલ્ક્ય સચ સ્મૃતિ ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે ધર્મ શાસ્ત્ર ક્રમેણ મે. દશમ પંચમ સ્કંદો, તો પંચમ સ્કંદ છે એ યોગ શાસ્ત્ર છે. આજે આખી દુનિયા યોગની પાછળ પડી છે.
બહુ સારી વાત છે. શાસ્ત્રમાંથી એક એવો વિષય ઉપાડ્યો છે, આખી દુનિયાને યોગનું ઘેલું લગાડ્યું છે ભારતે, અને આખી દુનિયા યોગ દિવસ ઉજવે છે. યોગ દિવસ એના બહુ શારીરિક, માનસિક ઘણા બધા એના ફાયદા છે. વાત એટલી છે કે એને પદ્ધતિસર શીખવું પડે અને પદ્ધતિસર કરવું પડે, અને નહીતર પછી શું થાય, બકરું કાઢતા ઊંટ ઘરે. સ્વામિનારાયણ ભગવાન અને ભાગવત શાસ્ત્રએ જેને યોગ કયો છે, એ વસ્તુ તો આખી બહુ જુદી છે. આ તો શારીરિક પીડા માટે ને થોડી માનસિક શાંતિ માટે આજે યોગના ક્લાસ દુનિયા કરાવે છે. હકીકતમાં તો યોગ એ જીવનું પરમાત્મા સાથે મિલન. ય સ્થાને જ થાય. સંસ્કૃતનો એવો નિયમ છે, અપરત્વે હોય તો ય સ્થાને જ થાય. જેમ યશોદા, જશોદા, યશ, જશ, એમ યોગને જોગ કહેવાય. જોગનો અર્થ એવો થાય કોઈને મળવું. તો કોને મળવું? તો આખી દુનિયામાં મળ્યા જેવા કોઈ હોય તો પરમાત્મા એક છે. ભગવાન સાથે જીવનું મિલન થાય એવી કથા. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પંચમ સ્કંદની કથા તો તમે સાંભળી જ છે, પંચમ સ્કંદની ભરતજીની કથા. પણ એનો હાર્દ, એનો મિનિંગ આપણા જીવનમાં ઉપયોગી થાય એવું એમાંથી લેશન આજે થોડુંક કંઈક આપણે શીખીએ. ઘણી બધી વાર આવી બધી વસ્તુઓ જીવનમાં બહુ ઉપયોગી લાગે છે, બહુ ઉપયોગી લાગે છે. ક્યારેક એનો નિધિધ્યાસ કરજો. આ સાંભળ્યું છે, એનો નિધિધ્યાસ કરજો. નિધિધ્યાસ એટલે વાગોળવું. આપણને ખબર છે ને, પશુ ખાય પછી એને નિરાંતે વાગોળે ત્યારે જ એના શરીરને પુષ્ટિ થાય, એમાંથી રસ, શક્તિ ત્યારે જ બને. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, આ કથા અને કીર્તનો તમે કરો છો, સાંભળો છો, એને ક્યારેક જીવનમાં નિધિધ્યાસ કરજો, વાગોળજો, યાદ કરજો. એમાંથી ઘણી બધી વસ્તુઓ આપણને જીવન જીવવામાં ઉપયોગી બનશે. જીવનના રંગ બહુ જુદા જુદા છે. કોઈ ચિત્રમાં તો રંગ દેખાય કે ભાઈ આમાં આટલો રંગ આ છે, આટલો રંગ આ છે, આટલો રંગ આ. આ જીવનના રંગ કેટલા છે ખબર જ નથી પડતી. અને ક્યારે કયો રંગ આવે કશી ખબર નથી પડતી. સુખનો, દુઃખનો, ભયનો, ક્ષેમનો, કયા કયા રંગો કઈ ખબર નથી પડતી. રોજ સૂર્ય ઉગે ત્યારે નવું કંઈક લઈને આવે, રોજ નવો દિવસ ઉગે ત્યારે નવું જીવનમાં કંઈક આવે. અને કદાચ એટલે જ એને ભગવાનની માયા કહેતા હશે. એટલે જ કદાચ એને ભગવાનની માયા કહેતા હશે કે એને કોઈ પાર પામી શકતું નથી. મૂળ કથા પ્રસંગ પર આવીએ. સ્વામિનારાયણ ભગવાન એમ કે આ કથા ભરતજીની પંચમ સ્કંદની કથા ચમત્કારી કથા છે. ચમત્કાર શબ્દ આખા ભાગવતમાં સ્વામિનારાયણ ભગવાને સાંભળ્યા પછી આ એક કથા ભરતજીની એવી છે, એના માટે મહારાજ એમ કહે છે આ કથા ચમત્કારી છે. હવે એમાં શું ચમત્કાર છે
એને આપણે સાંભળીએ. પંચમ સ્કંદની કથા એને સ્થિતિ લીલા કીધી છે. જ્ઞાનને સ્થિર કેમ કરવું એની કથા કીધી છે. 24 અધ્યાયમાં પંચમ સ્કંદની કથા કીધી છે. પંચમ સ્કંદની કથામાં બે પ્રધાન કથાઓ બહુ સરસ આવે છે. પ્રથમ ચરિત્ર આવે છે ભગવાન ઋષભદેવનું અને બીજું ચરિત્ર આવે છે ભરતજીનું. આ બાપ દીકરાની કથા છે. ઋષભદેવ ભગવાનનો અવતાર છે એની કથા, થોડું રિપીટ ઓછું કરજો. પછી ભરતજીની કથા. બસ આખા ભાગવતમાં બે કથા યાદ રહે, એક ભરતજીની અને એક ગોપીઓની, એટલે સ્થિતિ આપણી થઈ ગઈ. બે કથાને સમજ્યા જેવી છે, યાદ રાખ્યા જેવી છે, જીવનમાં ઉતાર્યા જેવી છે. બહુ મોટા મોટા ચરિત્ર ભાગવતમાં બધા લખ્યા, બધું યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. સમુદ્રમાંથી ગાગર ને ગાગરમાંથી ચમચી. પ્રિયવ્રત રાજા એટલે કે મનુ મહારાજને બે દીકરા, ઉત્તાનપાદ રાજાની કાલે કથા સાંભળી. બીજા દીકરા એનું નામ છે પ્રિયવ્રત. પ્રિયવ્રતને બ્રહ્માજીએ કહ્યું, હું જાણું છું તને સંસારમાં કોઈ રસ નથી, પણ બુદ્ધિમાન પુરુષ ઇન્દ્રિયને જીતીને પોતાના આત્મામાં રમણ કરે છે. એનું ગૃહસ્થાશ્રમ શું બગાડે? ગૃહસ્થાશ્રમ જેવો કોઈ યોગ નથી. સત્સંગી જીવનના રચયિતા શતાનંદ સ્વામી ધર્મ અને ભક્તિનું ગૃહસ્થાશ્રમ જીવન જોઈને, ધર્મ અને ભક્તિનું ગૃહસ્થાશ્રમ જીવન જોઈને એમ બોલ્યા છે, ધન્ય ગૃહસ્થાશ્રમ. આખા એ સત્સંગી જીવનમાં ક્યાંય એવું ન લખ્યું ધન્ય ત્યાગાશ્રમ. બહુ જાજી તો સમજણ નથી, પણ એટલી ખબર, ત્યાગાશ્રમ તો છે ને વનવે છે. એકવાર ગાડી પાટે ચડી ગઈ એટલે વનવે. ગૃહસ્થાશ્રમ તો છે ને ટુ વે. જેટલી સ્પીડથી દોડવાનું એટલી સ્પીડથી સામે આવતા વાહનો એનું ધ્યાન રાખવાનું. તમારે ઘર પરિવાર બધું ધ્યાન રાખવાનું, કમાવાનું, ચલાવવાનું, અને પાછો ધર્મ કરવાનો, ભક્તિ કરવાની, સત્સંગ કરવાનો, ડબલ જવાબદારી. એટલે બહુ અઘરું છે, પણ છતાંય પરમેશ્વર જ્યારે જીવનમાં આવે ત્યારે બધું હેલું થઈ જાય છે. સાંજની કથામાં આવશે, દેવકી અને વસુદેવ એના જીવનમાં પારાવાર પીડા હતી, બેડીઓના બંધન હતા, પણ જેવા એના જીવનમાં ભગવાન આવ્યા અને જ્યાં ભગવાનને માથે મૂક્યા એટલે બેડીઓ તૂટી ગઈ. ભગવાનને ગોકુળમાં મૂકીને યોગમાયાને લાવ્યા, અને જેવી યોગમાયાને લાવ્યા એટલે બંધન પાછા હતા એવા થઈ ગયા. ભગવાન જીવનમાં આવે એટલે બંધનો તૂટી જાય છે, માયા જીવનમાં આવે એટલે બંધન કરે છે. અને એટલા માટે જ ભગવાનને એમ કહેવાનું, હે મહારાજ, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા મને ન વ્યાપે, વળી તમારે
જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. એ મહારાજ, તમારામાં કોઈ દી મનુષ્ય ભાવ ન આવે, સદાય અમને પરમેશ્વરનો ભાવ આવે. તમારા ગમે એવા ચરિત્ર અમે સાંભળીએ, અમારું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તમને મૂકીને ક્યાંય જાય નહીં. અમારું મન સતત તમારા મારે. કામ કાજ વ્યવહાર કરતા પણ ભગવાન અનુસંધાન રે, બસ એવું પરમાત્મા માટે માંગવું. અને જેનું મન સતત પરમેશ્વરમાં રહે છે એની સ્થિતિ બહુ જુદી થઈ જાય છે. લોયા નાગડકાના દરબાર સુરા બાપુ અને એમના ઘરના શાંતાબા, બહેનોમાં સત્સંગ કરે. શાંતાબા, ઘણા બહેનો એવા હોય, ઘણા ભાઈઓ એવા હોય, સંતો જેવું કામ કરતા હોય. સત્સંગ કરાવો, મહારાજની વાત કરવી, કથા કરવી, મહારાજની મૂર્તિમાં કેમ હેત થાય એવી વાતો કરે સત્સંગીઓને. તો શાંતાબા ગામના એક પટેલ બાઈ હતા, જેનું નામ હેતબાઈ હતું. આ હેતબાઈને પાસે બેસાડીને રોજ મહારાજની વાત કરે. હેતબાને ધીમે 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 સ્વામિનારાયણ ભગવાનમાં બહુ પ્રેમ થયો. પછી તો મહારાજની મૂર્તિ અખંડ દેખાવા માંડી. એના ઘરધણી એટલે સાંગા પટેલ, એને ગમે નહીં આ બધું કરે. ઘણા ભાઈઓનો સ્વભાવ એવો હોય. બહેનોનો સહજ સ્વભાવ ભક્તિનો હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું, જેવી હતી ભાઈઓની ભક્તિ રે, તેથી અતિ અધિક બાઈઓની રે. વૈરાગ્ય મૂર્તિએ લખ્યું છે કે ભાઈઓની ભક્તિ હતી એના કરતા વધારે બહેનોની હતી. એક વાત તો માનવી પડશે, તમે 10 જણાએ ભેગા થઈને ભાઈઓએ ધૂન કીર્તન કર્યા. આ 5 દીથી આવ્યા છે, 4 દિવસથી કર્યા હતા તો મારે તાળવી પડવી પડશે. લો, કર્યા હોય તો સારું છે. બહેનોના કીર્તન તો મેં સાંભળ્યા. તમે એક તાળી પાડો, લ્યો, થોડુંક પુણ્ય મળવું હોય તો. પણ શાસ્ત્રમાં નિયમ એવો બતાવ્યો છે કે પુરુષ જે દાન ધર્મ કરે એનું અડધું ફળ બહેનોને મળે, બહેનો કરે એનું પુરુષોને મળે. ખબર નહીં ભગવાને આવું કેમ કર્યું છે. એટલે તમે તો ડબલ કરો ને, 20 માળા કરો ત્યારે 10 નું પુણ્ય મળે, 2 કરો ત્યારે 1 નું પુણ્ય મળે. એટલે ડબલ કરવું જોઈએ, પણ આપણે તો મૂળગું નથી થતું. સાંગા પટેલ ને ગમે નહીં. એક વાત યાદ રાખજો, આપણાથી થાય તો કરવું, ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ બેનો ભજન ભક્તિ કરતા હોય તો એને જરૂર કરવા દેવા. ક્યાંય દેવ દર્શને જવું હોય, તીર્થમાં જવું હોય, કાંઈક એને 5 પૈસા વાપરવા હોય, એ બધું એને કરવા દેવું. ખબર નહીં એની ભક્તિથી કદાચ આપણું ગાડું હાલતું હોય. સાંગા પટેલ ને ગમે નહીં એટલે સાંગા પટેલ ખીજાય અને ક્યારેક તો મારે પણ ખરા. યાદ રાખજો, ગમે એવો પ્રશ્ન બને ઘરમાં, ગમે એવો પ્રશ્ન બને, કોઈ દિવસ ક્યારેય કોઈ સ્ત્રી ઉપર તમે હાથ નહીં ઉપાડતા, ક્યારેય નહીં. અને જે ઘરમાં સ્ત્રીની ઉપર કોઈ પુરુષ હાથ ઉપાડે છે અને મારે છે, યાદ રાખજો એ ઘરમાં ભૂખમરો વગર કીધે આવે છે. એ ઘરમાં લક્ષ્મી ન રહે.
ખાવા ધાન ન રહે, એમ ભાગવત કહે છે. એટલે ક્યારેય કોઈના ઘરમાં સ્ત્રી દુખાય એવું એક પણ કર્મ આપણે કરવું નહીં. એને ગાળ દેવી નહીં, એને મારવું નહીં, એ દુખી થાય એવું કોઈ દી કરવું નહીં. અને જો કરતા હોય તો આપણે આજથી બંધ કરવું. એ તો કરુણાની મૂર્તિ છે. એ તમને કોઈ દાડો ગાળ દે છે? તમને કોઈ દાડો મારે છે? હે? ગઈકાલની કથા થોડીક ઉતાવળમાં ગઈ એટલે મેં બહુ ડિટેલ નથી કરી. બહુ સુંદર કથા, લગ્ન કથા હતી. પુરુષ જ્યારે પરણીને આવે છે ને ત્યારે એને ચોરીમાં 7 વચન આપે છે. 7 વચન આપે છે. હું તારું ધ્યાન રાખીશ, રોગમાં મુશ્કેલીમાં તારી સેવા કરીશ, સારી રીતે તારું ભરણ પોષણ કરીશ, તું ક્યારેય દુખી નહીં થા એવું તને હું વચન આપું. 7 વચન આપે છે ત્યારે એના બાપનું ઘર મૂકીને તમારું ઘર માંડે છે. સાંગા પટેલ હેતબાઈને સત્સંગ કરે ને ગમે નહીં. હેતબા લસણ ડુંગળી ન ખાય, ધર્મ પાળે, સત્સંગ કરવા જાય, ભજન કીર્તન કરવા જાય, અને સાંગા પટેલનો ભાઈ મગજ ફરે અને ઘેર આવે ત્યારે બરોબરની એને મારે. ઘરનું કામ કરવાનું, ભાત કરવાનું, ખેતરનું કામ કરવાનું, સાથે ઈ જમે જ્યારે ખેતરે જાય ત્યારે કોસ હાંકવાનો, પાણી વાળવાનું, બધું જ કામ કરે ને છતાંય સત્સંગ કરે ત્યારે એને રોજ મારે. એક દિવસ ન રહેવાયું ત્યારે હેતબાએ જઈને શાંતાબાને કીધું કે શાંતાબા, તમે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ અહીંયા પધારે, આની બુદ્ધિ સુધારે મારા ઘરવાળાની, મને બહુ પારાવાર સત્સંગ કરતા ત્રાસ આપે છે. શાંતાબા કે હું મહારાજને પ્રાર્થના કરું છું કે વહેલા મહારાજ આવે. અને કાંઈક વળી એની કસોટી બાકી હશે. એકવાર મહારાજ આવ્યા ને હેતબાએ મહારાજને પંચાંગ પ્રણામ કર્યા, રાજી થઈ ગયા. હેતબા મહારાજ, મહારાજ કે બોલો હેતબા મહારાજ, તમે તો અંતર્યામી છો, શું કહું? મહારાજ કે મેં બધું જાણીએ છીએ, થોડું સહન કરો, અમે ફરી આવશું ને ત્યારે નિવારણ કરશું. સાંગા પટેલ હેતબાને બહુ દુઃખ આપે. મહારાજ આવ્યા, મહારાજ કહે છે કે હેતબા થોડી ધીરજ ધરો. અરે મહારાજ, તમે તો અંતર્યામી છો, શું કહું? હા હેતબા, ફરી આવશું ને ત્યારે નિરાકરણ કરશું. એટલે વળી પાછી માથાકૂટ ચાલુ. મહારાજ ગયા. હેતબાને વિશ્વાસ પોતાના ભગવાનનો કે મારા મહારાજે કીધું એટલે સારું થશે. થોડો સમય ગયો અને હેતબાને દુઃખને ટાળવા ભગવાન સહજાનંદ સ્વામી આવ્યા. હેતબાને હૈયામાં આનંદનો પાર નથી. આહા, હવે તો મહારાજે વચન દીધું, મારું દુઃખ જરૂર જાય. મહારાજ આવ્યા, સાંભળ્યું એટલે હેતબા દોડ્યા. મહારાજ ગામને પાદર પહોંચ્યા હતા. પંચાંગ પ્રણામ કર્યા. માણકી ઘોડીની સરકને હેતબાએ ઝાલી. અરે મહારાજ, હાલો મારે ઘેર. મહારાજ કહે છે હેતબા, ના મહારાજ, આજ તો તમે કીધું છે, આવવું જ પડશે. પ્રેમી જનને વશપા તળિયો. ભગવાન સહજાનંદજી મહારાજ હેતબાને ઘેર આવ્યા અને એ વખતે બપોરનો મધ્યાહન સમય. મહારાજ કહે છે કે હેતબા, આ બપોરનું ટાણું થયું, ભૂખ બહુ લાગી છે. આજે ભગવાન ભૂખાળો થયો. આખી દુનિયાને ખવડાવનારો ભગવાન જગન્નાથ પોતે ભૂખાળો થયો.
જેમ 5 વર્ષનો કનૈયો હવારમાં જાગે, યશોદાની સાડીનો પાલવનો છેડો જાલીને કે માં માં મને ભૂખ લાગી, ખાવાનું દે. એમ ભગવાન સહજાનંદ સ્વામી હેતબાને કહે છે, હેતબાઈ ભૂખ લાગી છે બહુ, જમવાનું તૈયાર કરો. હેતબા કહે છે કે મહારાજ હમણાં સરસ થાળ બનાવું. મહારાજ કે તૈયાર હોય ને એ જમવું છે. અરે મહારાજ આ તૈયાર ભાત તમારે ખવાય એવું નથી, આ તો જાડા બાજરાના રોટલા હાથી દાડિયાન મારા ધણી માટે કર્યા છે. મહારાજ કે એમાં શું વાંધો, અમે જમીએ. ના મહારાજ તમે થાળ તૈયાર કરો એટલી વાર બેસો. મહારાજ કે તમે થાળ તૈયાર કરો તો ઘણી વાર થાય, ત્યાં સુધી અમે તમારું કામ કરી દઈએ. બોલે હું? મહારાજ કહે છે કે આ ભાત તૈયાર કર્યું છે ને અમારા માથે મૂકો, અમે સાંગા પટેલને ખેતરે દઈ આવીએ. અનંત બ્રહ્માંડના ધણી ભગવાન સહજાનંદજી મહારાજ 3 છોગાળી પાગ અને એની ઉપર ભગવાન સ્વામિનારાયણને હેતબાઈએ માથે આમ લુગડામાં બાંધેલું ભાત આપ્યું અને સ્વામિનારાયણ ભગવાન હાલ્યા ખેતરના રસ્તે. હેતબા ખેતર ક્યાં આવ્યું? મહારાજ આ કેડે હાલ્યા જાવ, પૂરું થાય અમારું ખેતર. હવે તો મહારાજને હેતબા ભાત આપવા આવતા હતા, સાંભળ્યું મહારાજ આવ્યા, મહારાજને ઘેર લાવ્યા, વાતો કરી, ટાઈમ ગયો, મોડું થયું. સાંગા પટેલ વિચાર કરે છે કે આ ભક્તાણી ક્યાંક લાગી ગઈ, આજે આવે ને એટલે એની ખેર નથી. ફોટો તૈયાર કર્યો, ઝાડના થળીએ ઊભો મૂક્યો, આવે ને એટલે પેલા તો 2 વાહામાં વળગાડું અને પછી ભાત ઉતારું, ત્યાં સુધી તો ભાતય ઉતારું નહીં. ભગવાન વિચાર કરે છે આજે ધીમો પડે તો સારું. સ્વામિનારાયણ ભગવાન આમ ખેતરના માર્ગે હાલ્યા આવે અને સાંગા પટેલ આમ નેણું માંડીને જોવે, હા ભાત તો દેખાય છે, આવે છે, લ્યો. પણ જ્યાં મહારાજ ધીમે 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 નજીક આવ્યા, સાંગા પટેલ વિચાર કરે છે કે આજે મારા ખેતરના રસ્તે આ અજાણ્યું કોણ ચડ્યું? અને જ્યાં પાસે આવ્યા ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન. સાંગા પટેલ કહે છે કે મહારાજ તમે? બોલે હા, અમારા ભગત અમારો થાળ તૈયાર કરે તે એટલી વારમાં મેં કીધું લાવ હું થાળ દઈ આવું, ભગત ભૂખ્યા થયા હશે. સાંગા પટેલ વિચાર કરે છે ખરા ભગવાન છે. મનની વૃત્તિઓ પરમાત્માના સ્વરૂપમાં ખેંચાવા માંડી. પ્રૌઢ પ્રતાપ છે ભાઈ ભગવાનનો. લોહ ચંબક છે, દુનિયાનું લોઢું એને ખેંચે છે. આ તો પરમેશ્વર પોતે લોઢાને લો ચમક ખેંચે એમ પરમાત્માની મૂર્તિમાં સાંગા પટેલની અંતઃકરણની વૃત્તિઓ ખેંચાવા માંડી. તમે ભાત છોડો, મારે કોષ ચાલે છે. ભગવાન કે ચિંતા કરો માં, તમે જમો, હું કોષ હાંકું. અને મહારાજ કોષ હાંકે છે. ઘડીકમાં તો કેટલું પાઈ દીધું, એને ક્યાં પાવાનું હતું, કોકને કહેવાનું જ હતું ને, એ હાલો વરુણ દેવને આજ્ઞા કરી તા પાણી માંડ્યું અધર ચડવા. મહારાજ સાંગા પટેલ જમતા જાય, મહારાજ પાસે બેસીને સત્સંગ કરે છે. મનડું રંગાઈ ગયું, રોંઢો થયો. હેતબા વાટ જોવે, મહારાજ ગયા ક્યાં? ગયા તો ગયા, ત્યાં ત્યાં રહ્યા, કઈ ડખોત નહીં થયો હોય ને. સાંગા પટેલ કહે છે હાલો આજ તો વેલા ઘેર જાય, તમે ભૂખ્યા છો. ગાડું જોડ્યું પટેલે, મહારાજને બેસાડ્યા, ઘર ભણી હાલતા થયા. ઘૂઘરાના બળદના ગળે બાંધેલા ઘૂઘરાનો અવાજ સાંભળીને હેતબાઈ બહાર દોડ્યા. આવીને જોયું તા તો સાંગો પટેલ ગાડું હાંકે ને મહારાજ ગાડામાં બેઠેલા. આ હા હા હા, મનનો મોરલો નાચવા માંડ્યો, મારા ભગવાને મારું કામ કરી નાખ્યું. નકર આ ગાડે બેહવા દે? હેતબાઈ ને નહોતો બેહાડતો. ખાલું ગાડું લઈને આવે પણ હેતબાઈ ને વાહે હાલીને આવવાનું, બેહાડે નહીં. એવો અકોણો સ્વભાવ.
આ ભગવાને કોઈને લાકડી અને હથિયારથી માર્યા નથી. આ ભગવાને તો માળાના મણકે અને પોતાના સત્સંગના શબ્દે જોબન પગી જેવાને પણ મહારાજે સીધા દોર કરી દીધા. એ લીલાખાનો મુંજા સુરુ ચારણ હોય તો સ્વામિનારાયણ ભગવાને એને ભગત બનાવી દીધો. હે તો સાંગા પટેલ ને હું બિચારાની હેતબાઈ તો રાજી થઈ ગયા. મહારાજ કે હવે બેય કરો સુખે ભજન. બસ પરમાત્માના સ્વરૂપમાં આવો પ્રેમ થાય, આવો વિશ્વાસ થાય તો જરૂર ભગવાન દોડીને આવે છે. તો જીવનમાં જો ગૃહસ્થાશ્રમમાં પરમાત્મા હોય તો ત્યાગાશ્રમ કરતા પણ એને શ્રેષ્ઠ કીધો છે. કારણ ભગવાનને અવતાર લેવો હોય, ભગવાનને અવતાર લેવો હોય તો એ કોઈ ત્યાગાશ્રમની કુટિયાએ પ્રગટ નથી થતા. એ તો ગૃહસ્થાશ્રમના ઘરમાં પ્રગટ થાય છે. સંસારીના ઘરમાં ભગવાન આવે છે. રામ પ્રગટ થાય, કૃષ્ણ પ્રગટ થાય, બાલ ઘનશ્યામ પ્રગટ થાય. એ ધર્મ ને ભક્તિ ને ઘેર પ્રગટ થાય છે. સંતોને તો પછી મળે છે, પહેલા તો તમને મળે છે. બસ આપણું જીવન એવું થાય. ભગવાનને એમ થાય કે મારે જન્મ લેવો છે. જન્મ લેવા ભગવાન મા બાપ ગોતે છે. એવા થઈએ જરૂર ભગવાન આપણે ઘેર પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા બ્રહ્માજી કહે છે કે ગૃહસ્થાશ્રમ તમારું શું બગાડે? તમે તો સદાય તમારા આત્માના એની સ્થિતિમાં રમણ કરનારા છો. સ્વયંભૂ મનુ રાજ્યનો ભાર પ્રિયવ્રત રાજાને સોંપી સ્વયં વિષયરૂપી ઝરણાથી ભરેલા ગૃહસ્થાશ્રમ રૂપ જળાશયનો ભોગવૃત્તિથી નિવૃત્ત થઈ અને ચાલ્યા ગયા છે. હવે પ્રિયવ્રત રાજાના વંશમાં અગ્નિક્રી નામનો રાજા થયા છે અને એના વંશમાં નાભી અને મેરુ દેવી થકી ભગવાન ઋષભદેવ નારાયણ પ્રગટ થયા છે. માતા મેરુ દેવીથી જન્મતા તે ઋષભદેવજી વિષ્ણુના અંશ હોવાથી વજ્ર, અંકુશ આદિ ચિહ્નથી યુક્ત હતા. એનું ઐશ્વર્ય, સમતા, શાંતિ, વૈરાગ્ય જોઈ મહાવિભૂતિઓએ જાણ્યું આ જરૂર પૃથ્વી ઉપર શાસન કરશે. એ ગુણોને કારણે એનું નામ ઋષભ, ઋષભ એટલે શ્રેષ્ઠ એવું નામ એનું પડ્યું છે. આ ઋષભદેવ ભગવાન જૈનોના આદિ તીર્થંકર ગણાય છે. એકવાર ઇન્દ્રએ વરસાદ ન વરસાયો. ઋષભદેવ ઇન્દ્રની મૂર્ખતા ઉપર હસ્યા અને યોગ માયાથી અજનાભ ખંડમાં ખૂબ વરસાદ વરસાયો. એ જોઈને પિતા નાભી રાજી થયા કે દીકરો બરાબર છે. ઋષભદેવને રાજ્ય સોંપીને પોતે બદ્રીવનમાં ગયા છે. દેવરાજ ઇન્દ્રની પુત્રી જયંતી સાથે ઋષભદેવ ભગવાનનું લગ્ન થયું છે. ઋષભદેવ અને જયંતી થકી 100 પુત્રનો જન્મ થયો. 100 પુત્રમાં સૌથી મોટા એનું નામ છે ભરત. અતિ ગુણવાળા છે. ઋષભદેવ ભગવાન પોતાના પુત્ર ભરતને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. હવે ભરતજીને ગાદી ઉપર બેસાડ્યા. ઋષભદેવ ગરબાર પુત્રનો ત્યાગ કરી પોતે ધારણ કરેલા પરિતાગ, અલંકાર અને વસ્ત્રો પરિધો એનો પણ ત્યાગ કરી દીધો. સમય જતા પોતે દિગંબર થયા છે. વાળ વિખરાયેલા પાગલ જેવી ચેષ્ટા કરે છે. અવધૂત બનીને ફરવા લાગ્યા. લોકો પાગલ સમજીને હેરાન કરે. કોઈ પથ્થરો મારે છે. ત્યારે પોતાના શરીરને એમ કહે છે કે બરાબર છે,
આત્માને વાગતું નથી, શરીરને શું? એમ પોતાના આત્મબુદ્ધિમાં અતિ સ્થિત હતા. આવી સ્થિતિ સ્વામિનારાયણ ભગવાનના સંત ભાયાત્માનંદ સ્વામીની હતી. અમારે વાગડના દરબાર બેઠા છે, એમનું ખેતરમાં પ્રસાદીની કોઈ છે. સ્વામીને ત્યાંનું પાણી સૌથી વધારે શરીરે સદતું, એટલે કાયમ નાવા માટે એમના ખેતરના કુએ ભાયાત્માનંદ સ્વામી કાયમને માટે જતા. એમના શરીરની સ્થિતિ પણ એવી હતી. શરીરમાં કાંઈ ગુમડા જેવું થયું એટલે સાફ સફાઈ ન કરે, જીવ અંદર નાના નાના જીવડા પડ્યા એટલે કોઈ જીવ નીચે પડી જાય ત્યારે ઉપાડીને પાછો મૂકે ને એમ કે ખા તેરા ખાજ હૈ, નહીં ખાએગા તો મરેગા. કેવી સ્થિતિ વિચાર તો કરો. એકવાર વટામણની સીમમાં સદગુરુ ભાયાત્માન સ્વામી બેઠા છે. રાત્રિનો સમય, મોટા મોટા ડાંસ, મચ્છરો એટલા બધા શરીરે કરડે, લોહી નીકળવા માંડ્યું શરીરમાં, અતિ પીડા થઈ. ત્યારે પોતાના શરીરને એમ કહે છે કે હું તો આત્મા છું, ક્યાં શરીર છું તે મને તકલીફ થાય. અતિ શરીરને પીડા થઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને મૂર્તિમાંથી તેજ તેજ નીકળ્યું અને ડાંસ દૂર થયા. સ્વામી મહારાજને વંદન કર્યા. મહારાજ, સ્વામી તમારા શરીરની સામે તો જુઓ. આત્માની સ્થિતિ બહુ જુદી છે. આવી કેળવાતા તો વર્ષો જાય, તપ અને સાધના કરતા તો. મહાપુરુષોનો હાથ જો માથે, હલો, મહાપુરુષોનો હાથ પડે તો સહેજે સહેજે આવી સ્થિતિ જીવાત્માને મળી જાય છે. મારા ગુરુ નાના હતા ત્યારે દાદા ગુરુ હરિપ્રિયદાસ સ્વામી માટે રસોઈ બનાવે ત્યારે ગુરુ ઘણીવાર વાત કરે કે આપણે જો કાંઈ મીઠું, ખાંડ, ગળપણ, ખટાશ ભૂલી જઈએ નાખતા, તો દાદા જમવા બેસે તો કોઈ દિવસ બોલે નહીં કે આજે આમાં ખાંડ નથી, મીઠું નથી, મરચું નથી, કશું જ બોલે નહીં, જમી લે. પછી ગુરુ કે અમે જમવા બેસી ત્યારે દાદાને પૂછીએ કે આમાં તો આજે મીઠું ભૂલાઈ ગયું હતું, ખાંડ લીંબુ ભૂલાઈ ગયું હતું, તમે બોલ્યા તો નહીં. તો કે એમાં શું બોલવાનું, તમે જમો ત્યારે ખબર પડી જ જાય ને તમને. આ મહાપુરુષોના લક્ષણો છે. અને એવા મહાપુરુષોની એમણે ખૂબ ભાવથી સેવા કરી છે. અને એટલા માટે આપણે એમને વંદન કરવાના. આપણે મહાપુરુષોની સેવા નથી કરી, મહાપુરુષોને નથી જોયા. જે મહાપુરુષોની સેવા આવા મોટા સંતોએ કરી હોય, આપણે એમની સેવા કરવાની. તો મહાપુરુષોની સેવાનું ફળ ભગવાન આપણને આપે છે. આત્માની સ્થિતિ ઋષભદેવ ભગવાનની બહુ જુદી છે. પરમહંસોને જેઓ ત્યાગનો આદર્શ શીખવતા, આ પ્રકારનું આચરણ કર્યું, બધી પ્રકારની સિદ્ધિઓ આવી. આ ચમત્કારી કથા છે. આ અમારી કથા છે. આમ ગણો ને તો સાધુની કથા. કારણ કે ભરતજીનું જીવન એ સાધુ જીવન, ઋષભદેવ ભગવાનનું સાધુ જીવન. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને સંન્યાસ લીધો છે. સ્વામિનારાયણ ભગવાન સંતોને એટલા માટે કહે છે કે આ ભાગવતજીનું પંચમ સ્કંદ એ ચમત્કારી કથા છે. સંતોએ કાયમ એને વાંચવી, એને યાદ કરવી. કારણ તમારા સંત જીવનમાં સિદ્ધિઓ જ્યારે આડી આવે ત્યારે પરમેશ્વરને કેમ ભજવા, એ તમને આ કથા શીખવાડશે. રોજ તમને કહેવાની કથાઓ છે, આજે અમારે સાંભળવાની કથા છે.
નહીતર તમને એમ થાય કે રોજ તો અમને જ કે કરે છે, એને કાંઈ આવતું જ નથી, આ અમારું. સિદ્ધિઓ આવીને અને ઋષભદેવ ભગવાનને હાથ જોડ્યા. અરે જે બોલો એ તમને લાવી દઈએ. ઋષભદેવ ભગવાન કહે છે કે મારે તો ભગવાન જોતા છે, બાકી કાંઈ જોતું નથી. કોઈ ખાવાનું આપી જાય તો ખાય, ખાવાનું કોઈ ન આપે ને ભૂખ લાગે તો મોઢામાં પથ્થર મૂકીને એમ કે ખા. બહુ ભોગ અને વિલાસ તે ભોગવા છે, હવે આ ખા. જ્યાં બેહે ત્યાં વિષ્ટા કરે. પણ ભાગવતમાં એમ લખ્યું છે ઋષભદેવ ભગવાનની કરેલી વિષ્ટાની સુગંધ 40 ગાંવ સુધી આવતી હતી. કેમ? એનું શરીર નિર્ગુણ ભાવને પામ્યું છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધા તત્ક્રિયાત સર્વા ભવન્તે વહી નિર્ગુણા. મહાપુરુષોને ભગવાનને અડેલી વસ્તુ નિર્ગુણ થાય છે. એટલે તો સાધારણ પાણી ભગવાનની મૂર્તિનો અભિષેક કરીએ એટલે આપણે એમ કહીએ છીએ અભિષેકનું જળ છે. સાધારણ દુનિયાની ધૂળ મહાપુરુષો હાલે એટલે માથે ચડાવે છે, ચરણ રજ થઈ. ભગવાન અને ગોપીઓ રાસ રમ્યા છે રમણ રેતીમાં, વૃંદાવનની ભૂમિમાં. એટલે તો આજે મહાપુરુષો સંતો હરિભક્તો ત્યાં જાય છે ત્યારે રમણ રેતીમાં આળોટે છે. શું કામ આળોટે છે? તો કે આ મહાપુરુષોને ભગવાનની રજ અહીં પડી છે, અમારા શરીરને અડે, અમારું હારું થાય. એ પ્રસાદી બની જાય છે, ઔષધિ બની જાય છે. ઔષધિ. એકવાર ફરતા ફરતા કર્ણાટકના જંગલમાં ગયેલા. વાંસના પરસ્પર ઘર્ષણથી જંગલમાં આગ લાગી. ઋષભદેવ ભગવાન અગ્નિની વચ્ચે ચાલ્યા જાય છે. શરીર બળવા માંડ્યું, આત્માને એનો દાહ નથી. સાંભળીએ ત્યાં રૂવાડા ઊભા થઈ જાય એવી કથા છે. ખબર છે ને, જરાક અમથા દાજે તોય આંગળી આમ આમ થાય. આ બીડી પીતા જરાક આમ દીવાસળીની સળી જરાક અમથી જો અડી જાય ને તોય શરીરમાં દાજ થાય. આ તો આખો એ જંગલ સળગે. ઋષભદેવ ભગવાન હાલ્યા જાય છે, શરીર બળવા માંડ્યું, એને ખબર નથી. આત્મામાં મસ્ત છે, દેહ પડી ગયો. આમ એણે પોતાનું ચરિત્ર પૂરું કર્યું. આપણને શીખવાડે છે દેહ અને આત્માની વચ્ચે વિષયનો રસ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવાત્મા જુદો પડતો નથી. દેહ અને આત્માની વચ્ચે વિષય જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા અને શરીર જુદા પડતા નથી. જેમ લીલા નાળિયેરની અંદર પાણી છે ત્યાં સુધી કાચલી અને ટોપરું જુદું થતું નથી. પાણી સુકાઈ જાય, કાચલી અને ટોપરું એની મેળે જુદું થઈ જાય, એમ આત્મા અને શરીર એની વચ્ચે જ્યાં સુધી વિષય રસ છે ત્યાં સુધી આ જગતમાંથી નિવૃત્તિ લેવી છે એવું આત્માને થાતું નથી. મન ત્યાં લગી એમાંથી જુદું નથી પડતું. મન ત્યારે જુદું પડે જ્યારે વિષય રસ સુકાઈ જાય છે. ઋષભદેવનું આ ચરિત્ર સાંભળીને અરહન નામનો રાજા કળિયુગમાં આ ધર્મનું પ્રવર્તન કરાવશે એવી એક ભવિષ્યવાણી ભાગવતમાં લખી છે. ઋષભદેવનું આ ચરિત્ર સમગ્ર પાપને બાળનારું છે, મુક્તિ અપાવનાર છે અને ભગવાનમાં અનન્ય ભક્તિ થાય છે. પ્રિયવ્રત રાજાનો ઉજ્જવળ વંશ થયો જેમાં ઋષભદેવે જન્મ લઈ અને પ્રજાને મોક્ષ ધર્મ શીખવ્યો છે.
હવે ચમત્કારી કથા બીજી શરૂ થાય છે. એનું નામ છે રાજા ભરતની કથા. આ ઋષભદેવ રાજાના દીકરા છે ભરત, ગાદીપતિ થયા છે. પ્રજાનું પુત્રની જેમ પાલન કરવા લાગ્યા. ભગવાનને રાજી કરવા માટે બહુ મોટા મોટા યજ્ઞો કર્યા. બધા યજ્ઞનું ફળ ભગવાનને અર્પણ કરે છે. નારાયણાયતિ સમર્પયામી. મારે કશું નથી જોતું. યજ્ઞનું ફળ પુણ્ય છે, પુણ્ય પણ મારે જોતું નથી. બહુ સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું જીવન રાજા ભરતનું છે. આ પ્રકારે 1 કરોડ વર્ષ નીકળી ગયા. 1 કરોડ વર્ષ. ભાગવતજીની અમુક કથા તો મહાપુરુષો સિવાય સમજાય એવી જ નથી. ચિત્રકેતુ રાજાને કરોડ પત્ની, 36,000 વર્ષ ધ્રુવજી રાજ્ય કરે. ભરતજીને, ઋષભદેવને 100 દીકરા. ભરતજી 1 કરોડ વર્ષ સુધી રાજ્ય કરે. આ બધું કઈ આમ પ્રથમ દ્રષ્ટિએ સમજાય નહીં એવું છે. સમય ગયો. રાજ્ય ભોગને ક્ષીણ માની સંપત્તિ પુત્રોમાં વેચી દીધી અને પોતે પુલહાશ્રમમાં હરિહર ક્ષેત્ર જ્યાં છે ત્યાં આવ્યા છે. નેપાળમાં ગંડકી નદીને કિનારે. નેપાળ ગયા હોય ને ખ્યાલ હોય, આ જ્ઞાન સાચું ક્રિયાત્મક છે. ભરતજીની કથા અતિ ચમત્કારી છે. યુવાનીમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. શરીર હારું છે ભરતજીનું, યુવાન જ છે હજી તો. આટલું રાજ્ય કર્યું તોય એ કાંઈ ગરડા નથી થઈ ગયા. બધું ત્યાગ કરી દીધો. ગઢપુરના રાજા એભલ બાપુ 10-12 વર્ષની પોતાની દીકરી, જેને આ સત્સંગ મોટીબાના નામથી ઓળખે છે, દસ 12 વર્ષની દીકરીની ઉંમર, ઠાકોરજીની પૂજા કરે. એભલ બાપુ એમ કહે છે, દીકરી હજી તો તમારી ઉંમર રમવા કૂદવાની છે, અત્યારથી આ બધું શું માંડ્યું? અને 12 વર્ષની ઉંમરે મોટીબા એમ કહે છે કે બાપુ ખબર છે કે આવતીકાલે આપણે જીવતા રહેશું કે નહીં? 12 વર્ષની દીકરી એના બાપને કહે છે. માટે ભગવાનનું ભજન તો કરી જ લેવું. અને ભાઈ દરબારનો મગજ ગયો તો શું તું આ બધું આ સેવા પૂજા ઠાકોરજીની કરે છે તો તારી સેવા ભગવાન અંગીકાર કરે છે? બોલે હા. એબલ બાપુ કહે છે તો પછી કાલે સવારમાં તું પૂજા કર, ત્યારે હું ઊભો રહીશ, તારા ભગવાનની તારી કાલે પરીક્ષા કરીશ. મોટીબા કહે છે કે મારે પરીક્ષાની જરૂર નથી, તમારે દર્શન કરવા હોય તો પધારજો, મારા ભગવાન દયાળુ છે, તમને દર્શન આપશે. 12 વર્ષની મોટીબાની ઉંમર અને નાના એવા માખણીયા લાલજી ભગવાનની સેવા પૂજા કરી, દૂધનો કટોરો, કાંસાનો મોટો કટોરો દૂધનો ભરીને અને એની અંદર સરસ મજાનું સાકર ને એલચી નાખીને ભગવાનને ધરાવ્યું. ભગવાનને ગળગળા સ્વરે પ્રાર્થના કરી છે, હે મહારાજ દૂધ જમજો. અને 12 વર્ષની દીકરીની ભક્તિને વશ થઈને ભગવાન બાલમુકુંદ પ્રગટ થયા અને બાલમુકુંદ પોતાના હાથે 2 હાથે વાટકો ઊંચો કરી અને બધું દૂધ પી ગયા અને વાટકાનો ઘા કર્યો એભલ બાપુની સામે. આજે એ વાટકો અને બાલમુકુંદ ભગવાનની મૂર્તિ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં આપણને દર્શન આપે છે. કેવી એની ભક્તિ, શું એની વાત કરવી. સ્વામિનારાયણ ભગવાન જેવો ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જેને કહીએ છીએ એ ભગવાન
રામનવમીનો સમયો કરવા મહારાજને વડતાલ જવું હોય, આ બાજુ મોટીબાને ખબર પડે કે દાદા ખાચર વગેરે બધાય પુરુષ ભક્તો તો મહારાજની સાથે જાશે, પણ અમે તો સ્ત્રીઓ છીએ, ક્યાં જઈએ? અને દરબારોમાં તો જાજી ઓજલ, ક્યાંય ન નીકળાય. મહારાજ સમયો ગઢડામાં કરો. મહારાજ કે હારું કરશું, પણ મહારાજે ધાર્યું છે કે સમયો કરવો છે વડતાલમાં. સમય નજીક આવ્યો, કંકોત્રીઓ લખાણી, મહારાજે બધાને ખેપિયા મોકલ્યા અને બધાએ ગામે ગામ જઈ સંતોના મંડળોને, ભગતના મંડળોને સમાચાર આપ્યા. આવતી રામનવમીનો સમયો વડતાલ. સમયો નજીક આવ્યો, મહારાજ જવા માટે તૈયાર થયા. આજે મોટીબા ભગવાન બાળમુકુંદની મૂર્તિની સામે બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ કાયમને માટે મારું સાંભળો છો, આજ નહીં સાંભળો. બાળમુકુંદ ભગવાન કઈ જવાબ ન આપ્યો, કારણ કે સામે ઠાકોરજી ને આયા ઠાકોરજી, કોણ જવાબ દે? મોટીબા વિચાર કરે છે આજ મહારાજને ગામે ગામ લઈને જો ફરતું કોઈ હોય તો એ માણકી ઘોડી છે. અમારા અહીંયા ભેંસજાળના ભક્તો બેઠા છે બધા. ઇતિહાસ એમના ગામની સાથે જોડાયેલો છે, હે, માણકી ઘોડીનો. જસદણ દરબારને ત્યાં જાતવંતી ઘોડી હતી. એવી ઘોડી આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં. એ ઘોડીનું નામ કચ્છનો એક મુસલમાન મિયાણાએ સાંભળેલું, પણ અઠંગ ચોર. એને નક્કી કર્યું કે આ ચોરવી છે ઘોડી, પણ ચોરાણી નહીં. જસદણ દરબારને ત્યાં હતી, ચોરાણી નહીં ઘોડી. એનો અંતકાળ આવ્યો, જીવ નથી જાતો. એનો છોકરો એને પૂછે છે કે કેમ જીવ નથી જાતો? બોલે સૌરાષ્ટ્રમાં જસદણ દરબારને ન્યા નામવંતી જાતવાન ઘોડી છે, એને લાવીને તો જીવ જાય. બોલે હું લઈ આવીશ, તમારા જીવને ગતિ આપો. મિયાણો મરી ગયો અને એનો છોકરો કચ્છમાંથી આવીને જસદણ દરબારને ત્યાં અશ્વશાળામાં નોકર તરીકે રહ્યો, અશ્વપાળ તરીકે રહ્યો અને લાગ જોઈને ઘોડી ચોરીને ભાગી ગયો. હવે એ ઘોડીને લઈ અને સમુદ્રને કાંઠે રોજ જાય અને ઘોડી ત્યાં ફરે. એટલામાં એમ કહેવાય છે કે સમુદ્રમાંથી એક દેવતાઈ જળ ઘોડો બહાર આવ્યો અને એ ઘોડીની સાથે સંગ થયો. એને એક વછેરી થઈ. એ વછેરી એ માણકી ઘોડી. સમય જતા મીણાપુર ગામની અંદર એ માણકી ઘોડી આવે છે. એ વખતના જસદણ દરબારે બહુ જાજા રૂપિયા આપીને અને એ ઘોડી અને માણકી ઘોડીને એની માં એને લઈ આવે છે. માણકી ઘોડી છે એ મીણાપુર ગામની અંદર, અને એમાંય તે ભેંસજાળના દીકરી ને મોંઘીબા મીણાપુરના. અને સ્વામિનારાયણ ભગવાનને જ્યારે નજરમાં આવી માણકી ઘોડી, મહારાજ લેવા માટે કે ક્યાંય મેળ પડે નહીં. અને ત્યારે અમારા ભેંસજાળના ભક્તજનોએ વાત કરી કે ત્યારે એમના પૂર્વજોમાં કર્ણુભા કાયાજી દરબાર, અને એને મહારાજે વાત કરી. ઓલા દરબાર તો એમ કીધું કે સાધુ બાવા કઈ માણકી ઉપર શોભે? આ તો રાજા રજવાડા હોય તો શોભે. અને કાયાજી દરબારને કીધી અને એમના દ્વારા પછી ત્યાં વાત થઈ અને મહારાજને માણકી ઘોડી મળી. હે, અને ત્યારે એક દીકરી નાના એવા જેનું નામ મોંઘીબા, અને મહારાજ એને પૂછે છે દીકરીને, દીકરી તમારું નામ શું? તો કે મહારાજ મોંઘી. મહારાજ કે આ તો બહુ મોંઘા ઠેકાણેથી માંગવું આવશે. અને ઈ મોંઘીબાનું માગું ગોંડલ સ્ટેટમાંથી આવ્યું. નાના એવા ગામડાના દીકરી, ગોંડલ સ્ટેટનું માગું આવ્યું. અને ભગવતસિંહજી મહારાજની સાથે મોંઘીબાને પરણાવ્યા અને ત્યાં આપણું મંદિરો બંધાયું છે. જો તો ખરા સત્સંગની કેડી ક્યાંથી નીકળે છે. ઈ માણકી ઘોડી
જેને ગરુડનો અવતાર કહેવાય છે, સહજાનંદ સ્વામીને પોતાની પીઠ ઉપર લઈને ગામે ગામ માણકી ઘોડી ફરે અને કાયમને માટે એભલ બાપુ એમ કહેતા આ માણકી ઘોડી નથી, એ મારી 5મી દીકરી છે. એભલ બાપુને 4 દીકરીઓ હતી, એક દીકરો ઉત્તમ ખાચર અને 4 દીકરીઓ જીવબા, લાડુબા, નાનીબા ને પાંચાળી. 4 દીકરીઓ, પણ દીકરીની જેમ ઉછેરીને માણકી ઘોડીને એભલ બાપુએ મોટી કરેલી. એટલે એભલ બાપુ તો માણકી માથે હાથ ફેરવતા. દાદા ખાચરના બાપુ તે દિવસે એમ કહેતા, માણકી તું ઘોડી નથી, તું તો મારી દીકરી છો. એટલે મોટીબા આજે માણકી ઘોડીને અશ્વશાળામાં જ્યાં બાંધેલી છે ત્યાં જઈ માથે હાથ ફેરવીને માણકી ઘોડીને કહે છે, માણકી હું તારી મોટી બેન છું, તું મહારાજને લઈને અહીંથી જો વડતાલ જાને તો તને મારા હમ છે. હવે આ માણકી ઘોડીને કોઈ દી મહારાજ ચલાવે નહીં, મનમાં સંકલ્પ કરે. કોઈ દી મહારાજ એમ ન કહે કે આજે વડતાલ જવું છે, બોટાદ ગઢડા જવું, ખોપાળાને માર્ગે જવું. કોઈ દી મહારાજ બોલતા નહીં, માણકીને ચલાવતા નહીં. એ તો ખાલી મનમાં સ્વામિનારાયણ ભગવાન સંકલ્પ કરે અને માણકી ઘોડી ગરુડ વેગે દોડે. મોટીબા આવીને બાળ મુકુંદની આગળ આવીને બેસી ગયા, પોતાના મનની વૃત્તિના તાર જોડ્યા છે માણકીની સાથે. માણકી જોજે હો, આજે મારી લાજ ન જાય, તારી મોટી બેનની લાજ ન જાય. તને આજ્ઞા કરું છું, મહારાજ તારા ઉપર સવાર થાય તો મહારાજને લઈને તારે જવાનું નથી. માણકી ઘોડીની આંખમાં આંસુ વિચાર કરે, મહારાજ કોઈ દી મને આજ્ઞા નથી કરતા, મહારાજના સંકલ્પથી હું હાલું અને આજ તો હું નહીં જઈ શકું. સ્વામિનારાયણ ભગવાન જરિયાન વસ્ત્ર પહેરીને 3 છોગાળી પાગને ધારણ કરીને અને હાથમાં મહારાજ ફૂલનો દડો ઉછાળતા ઉછાળતા મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર નીકળ્યા. મહારાજ કહે છે, મોડું થયું, હાલો જલ્દી, મોડું થાય છે, જલ્દી નીકળવું છે, જલ્દી નીકળવું છે. ચૈત્રીનો સમય એટલે ધોમધકતો તાપ હોય, વેલી હવારે જેટલું નીકળાય એટલું સારું. મહારાજ બધાને કહે છે. મહારાજે બૂમ પાડી નાજા જોગ્યા અને ભોયરા ગામના નાજા જોગ્યા, જસદણ પાસેનું ગામ. ભોયરા ગામના નાજા જોગિયા દોડીને આવીને મહારાજના ચરણમાં વંદના કરી, મહારાજ આજ્ઞા કરો. મહારાજ કહે છે કે નાજા ભગત જલ્દી જાઓ, અમારી માણકીને લઈ આવો, વહેલું જાવું છે. નાજા જોગિયાએ તો સરસ મજાનો સાજ માણકી ઘોડી ઉપર નાખ્યો, સુંદર માણકીને શણગારી અને માણકી રૂમઝૂમ કરતી દાદાના દરબારમાં લીમડાની હેઠે લાવીને ઊભા. સ્વામિનારાયણ ભગવાન છલાંગ મારીને માથે બેઠા અને કહે છે કે હાલો માણકી, આજ તો મોડું થયું. હવે બેડીઓ નખાણી છે માણકીના પગમાં. મોટીબા ના પાડે. મહારાજ કહે કે માણકી મોડું થાય, શું કરવું? મહારાજની આજ્ઞા થઈ અને માણકી ઘોડીએ પગ ઊંચા કર્યા અને માંડી દોડવા. જ્યાં ડેલી પાસે આવે ત્યાં માણકીને વિચાર થયો, મોટીબા મને શું કહેશે? ફરંટી મારીને પાછી આવી છે દાદાના દરબારમાં લીમડાની હેઠે. મહારાજ વિચાર કરે, કોઈ દિવસ માણકી આમ ન કરે, આજ આમ કામ કરે. નાજા ભગત આજે જોગાણ બોગાણ ખાંડ નીણ બધું બરાબર? મહારાજ કાંઈ કચાશ નથી હો, અમે જાણીએ છીએ આ માણકી છે એ અક્ષરનું મુક્ત છે મહારાજ, એની સેવામાં કાંઈ કચાશ ન હોય. નાજા જોગિયાએ હાથમાં હરક જાલી આગળ હાલે અને માણકી ઘોડીને ખેંચે. દાદાના દરબારના ઝાપા સુધી જ્યાં લાવે ત્યારે માણકી ઘોડી ફરી ફરંટી મારીને પાછી આવી. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી જાણે બધા વિચાર કરવા માંડ્યા, મહારાજ આજ માણકીને શું થયું? ભગવાન કહે છે, આજ એની મનની વૃત્તિના તાર કોઈ ખેંચે છે. મોટીબાના ઓરડાની પાસે આવીને ભગવાન સ્વામિનારાયણ ઊભા છે. એક પગ માણકી ઘોડીના પેગડામાં અને બીજો પગ ઓસરીની કોરે મહારાજે મૂક્યો અને સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સહજાનંદજી મહારાજ હાથ જોડ્યા અને મોટીબાને એમ કહે છે, મોટીબા આજ્ઞા આપો, અમે જાઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો, અમે જઈએ
આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આપો અમે જઈએ વ્રત પૂરી. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આટલું બોલ્યા ત્યાં તો મોટી બાથી રહેવાનું નહીં. અરે અનંત કોટી બ્રહ્માંડના મારા ભગવાન મને હાથ જોડે મોટી બાઈ આવી અને ઓસરીમાં પંચાંગ પ્રણામ કર્યા. આંખોમાંથી આંસુની ધારા. મહારાજ અમને દર્શન ન થાય એટલા માટે માણકીને આજ્ઞા આજ મેં કરી હતી. મહારાજ મને માફ કરો. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. શોભે રૂડી કરમાં લગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. સોનેરી સાજ માણકી ઉપર નાખેલો છે. આજે માણીકર માવ મહારાજ માણકી ઉપર બેઠા છે. ત્રણ છોગાળી પાઘડી ધારણ કરી છે ભગવાને. હાથમાં હરખ. મહારાજને જાવું છે, મોડું થાય છે. માણીકર સૌને કે છે થાવો ત્યાર. માણીગર સૌને કહે છે થાવો ત્યાર. મુનિ વ્રાણી પદાતિને અસવાર. મુનિવરણી પદાતિને મુનિ વર્ણી પદાતિઓ તૈયાર થયા. વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. વ્રત પૂરે જાવા કાઠી દરબારો ઘોડાઓ લઈને હાજર થયા. રાર માણકીએ ચડ્યા રે મોહન વન કેવા ઘોડાઓ છે? માળી. જુદી જુદી જાતના જાતવાન ઘોડાઓ. એની નામાવલી પ્રેમાનંદ સ્વામી ત્યાં હાજર. બધું ચિત્ર જોઈને અને લખે છે પ્રેમાનંદ સ્વામી. કેસર બેરી બોદલીને ફૂલ માળ. કેસર બેરી બોદલી ફૂલમાળ તાંજણ તીખી વાંગણી તાંજણ તીખે વાંગણી નો ઘણો તાલ. શોભે ઘણા વાલા લાગે છે મરાળ. માણકીએ
વિનંતી કરે. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. ભક્ત વિનંતી કરે દોડી દોડી. લોહ ચુમક તોલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતી દરબારમાંથી ઘોડી અણગીએ ચડ્યા રે મોહન વન માડી. નથી જાતી દરબાર માંથી ઘોડી માણકીએ ચડા રે મોહન વન માડી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. પ્રેમી ભક્તનો ભગવાને ભાવ જાણ્યો. ભગવાન અકળાઈ ઉઠ્યા. ભગવાને હાથ જોડ્યા. દોડી દોડી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા અમે જઈએ વ્રત પૂરી. જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. આવો પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી અણકીએ ચડ્યા રે મોહન વન માડી. સેવક દાસ પ્રેમાનંદ જૂરી મણકીએ ચડા રે મોહન વન માડી. મણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ ચડા રે મોહન વન માડી. આજ્ઞા આપો અમે જાય